જય શ્રી કૃષ્ણ. શક્તિફૂડ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું આપની સાથે દાબેલીની રેસીપી શેર કરીશ. દાબેલીમાં વપરાતી લસણની ચટણી, આંબલીની ચટણી, મસાલાવાળી સીંગ અને દાબેલીમાં મૂકવામાં આવતું સ્ટફિંગ કેવી રીતે બનાવવું તે બધું જ તમને આ રેસીપીમાંથી શીખવા મળશે. તો ચાલો આપણે દાબેલી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મસાલાવાળી સીંગ બનાવી લઈએ. ચાલુ કરીને ગેસ પર પેન મૂકી છે અને એમાં 1 ચમચો જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે સીંગના ફાળિયાને આ રીતે તેલમાં થોડા સાંતળી લેવાના છે. સીંગને શેકીને ફોતરા કાઢીને મેં આ રીતે સીંગના ફાળિયા બનાવી લીધા છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 5 ચમચી જેટલું સંચર ઉમેરી લઈએ. 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. 5 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધું જ હલાવીને સરસ મિક્સ. સીંગને કેવી રીતે શેકવી, કેવી રીતે ફોતરા કાઢવા અને કેવી રીતે સીંગની આ રીતે ફાળ બને એ બધી જ રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે, તે પણ તમે જોઈ શકો છો. તો સરસ એવી મસાલાવાળી સીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે લસણની ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા લસણ, લાલ મરચું અને મીઠાને પીસીને થોડી ચટણી બનાવી રાખી છે. તે મિક્સર જારમાં લઈ લઈએ. એમાં સિંગદાણા ઉમેરીએ. સ્વાદ અનુસાર મીઠું. હવે એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. થોડું પાણી ઉમેરી લઈએ અને એને સરસ પીસી લઈએ. તો સરસ એવી લસણની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આંબલીની ચટણી બનાવી લઈએ. તો થોડી આંબલીને અડધા કલાક માટે પાણીમાં પલાળીને એનો પલ્પ બનાવી લીધો છે. એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ. 2 ચમચી જેટલો ગોળ ઉમેરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીને સરસ એવું એને ઉકળવા દઈએ. તો જુઓ, આંબલીની ચટણી સરસ ઉકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈએ અને આંબલીની ચટણીને ગાળી લઈએ. તો આને પૂરી તરવાના જારા વડે જ ગાળી લેવાની છે, કેમ કે આંબલીની ચટણી ઘટ્ટ હોય છે. તો આંબલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે સ્ટફિંગ બનાવી લઈએ. તો સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને સરસ સાંતળી લઈએ. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળવાની છે. મેં 5 બટાકાને બાફીને આ રીતે સરસ મેશ કરી લીધા છે. બટાકાને પણ એમાં ઉમેરી લઈએ. હવે એમાં દાબેલીનો મસાલો ઉમેરી લેવાનો છે. મેં અડધી વાટકી જેટલો દાબેલીનો મસાલો ઉમેરી લીધો છે. હવે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ. દાબેલીનું સ્ટફિંગ થોડું ઢીલું હોય છે, તો એમાં થોડું પાણી ઉમેરવાનું છે. તો 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો જુઓ, સરસ એવું દાબેલીનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ. અહીંયા દાબેલીનો મસાલો ઉમેર્યો છે, એમાં બધા જ મસાલા આવી જાય છે, પરંતુ હજુ ટેસ્ટ કરી લેવાનો અને જરૂર પડે તો એમાં બીજા મસાલા પણ ઉમેરી લેવાના. તો મને અહીંયા મીઠું ઓછું લાગ્યું છે, તો મેં જરૂર પૂરતું મીઠું પણ ઉમેરી લીધું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સ્ટફિંગને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને સ્ટફિંગને ઠંડુ થવા દઈશું. તો સ્ટફિંગ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે એને એક ટ્રેમાં લઈ લઈએ. હવે બધા જ મસાલાને ટ્રેમાં સરસ રીતે પાથરી દઈએ. હવે મસાલાના ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ. હવે મસાલાવાળી સીંગ ઉમેરી લઈએ. હવે એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરી લઈએ. બધા જ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ. ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. દાડમના દાણા ઉમેરી લઈએ. તો આ રીતે દાબેલીનું સ્ટફિંગ તૈયાર કરીશું. હવે પાઉં લેવાના છે. જો આ રીતે મેં પાઉં લીધા છે અને પાઉંને વચ્ચેથી કટ લગાવી દઈશું અને હવે પાઉંની અંદરની સાઈડે ચટણી લગાવીશું અને સ્ટફિંગ ભરીશું. તો પહેલાં લસણની ચટણી લગાવી દઈએ. હવે એમાં સ્ટફિંગ મૂકી દઈએ. દાબેલીમાં સ્ટફિંગ વધારે મૂકવાનું હોય છે, તો અહીંયા મેં 1 ચમચા જેટલું સ્ટફિંગ લીધું છે અને એને આ રીતે દબાવી લઈશું. હવે એની ઉપર થોડી ડુંગળી મૂકી દઈએ. હવે એની ઉપર થોડી મસાલાવાળી સીંગ મૂકી દઈએ. દાબેલીમાં મસાલાવાળી સીંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે એની ઉપર દાડમના દાણા મૂકી દઈએ.
કોપરાનું છીણ મૂકી દઈએ, લીલા ધાણા મૂકી દઈએ. હવે એની ઉપર આંબલીની ચટણી મૂકી દઈએ અને હજુ પણ થોડું સ્ટફિંગ ઉપર મૂકી દઈશું. સરસ રીતે એને પણ દબાવી લઈએ અને હવે પાઉને બંધ કરી દઈએ. થોડી આંબલીની ચટણી મૂકીને અને પાઉ આ રીતે બંધ કરી દઈશું. આ જ રીતે બીજું પાઉં પણ આપણે તૈયાર કરી લઈએ. હવે બંને દાબેલીને મસાલો ભરીને તૈયાર કરી દીધી છે. તો હવે એને શેકી લઈએ. તો ગેસ ચાલુ કરીને ગેસ પર મેં તવીને ગરમ થવા માટે મૂકી દીધી છે. હવે તવી ગરમ થાય એટલે 1 ચમચી બટર મૂકી દઈએ અને બટર મેલ્ટ થાય એટલે દાબેલીને સરસ રીતે તવીમાં શેકી લઈએ. આ રીતે એને ફેરવતા જઈશું. દાબેલીની ઉપર પણ બટર લગાવી દઈશું અને હવે ઉલટાવી પલટાવીને બંને સાઈડથી દાબેલીને સરસ શેકી લઈશું. સાઈડમાં પણ શેકી લઈશું. તો જુઓ, દાબેલીને આ રીતે ફેરવીને એને સાઈડમાં પણ આપણે શેકી લેવાની છે. તો બંને દાબેલીને મેં સાઈડમાં આ રીતે શેકી લીધી છે. તો જુઓ, દાબેલી સરસ રીતે ઉપર નીચે અને સાઈડમાં શેકાઈ ગઈ છે. તો હવે દાબેલીને આપણે એક ડીશમાં લઈ લઈએ. બધી જ દાબેલીને આ રીતે શેકી લઈશું અને હવે દાબેલીને સાઈડમાં ઝીણી સેવ લગાવવાની છે. તો આ રીતે સેવમાં દાબેલીને સાઈડમાં ફેરવી લઈશું એટલે બધી સાઈડમાં સેવ સરસ રીતે લાગી જશે. હવે દાબેલીને ગાર્નિશ કરીશું. તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.